અને આગળ વાત કરી સુરતમાં બીજેપીના કોર્પોરેટરના ઘરે ચોરી થઈ છે। તસ્કરો 14 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા। રોકડ અને સોનાના ઘરેણા પર તસ્કરોએ હાથફેરો કર્યો છે। કોર્પોરેટરના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન ચોરી કરવામાં આવી છે તો કોર્પોરેટર વૈશાલી શાહની પુત્રીના લગ્ન હતા તે દરમિયાન જ તેના ઘરમાં તસ્કરો ત્રાટક્યા અને ચોરીને અંજામ આપ્યો। ચોરી થયાના બીજા દિવસે ખબર પડતા જ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। અડાજણ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, હવે લોકોએ ઘર સુના મૂકવા પણ મુશ્કેલ છે। કોર્પોરેટરના ઘરને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કર્યો। અડાજણ લાલજીનગર પાસે ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા અને રાંદેર ગોરાજના વોર્ડ નંબર 11ના કોર્પોરેટર વૈશાલીબેન દેવાંગભાઈ શાહની પુત્રીના લગ્ન હતા અને વેલેન્ટાઇન ડેના દિવસે આ લગ્ન સમારંભ હતો ત્યારે દાગીના પહેરવા માટે બેંકના લોકરમાંથી આ લાવવામાં આવ્યા હતા। લગ્ન પ્રસંગે ગ્રહ શાંતિ દરમિયાન 15 તોલાનો હાર, બ્રેસલેટ તેમજ એડવોકેટ પતિ દેવાંગ જે હતા તેમના હાથના અંદર પણ એક બ્રેસલેટ હતું। ત્યારબાદ એક પાઉચમાં મૂકી દેવામાં આવ્યા હતા અને લગ્ન પ્રસંગ અને ઘરના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા। ત્યારે બીજે દિવસે જાણ થઈ હતી કે આ તમામ વસ્તુઓની ચોરી થઈ ગઈ છે। હાલ સમગ્ર મામલે અડાજણ પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। આભાર માહિતી માટે। સુરતનો આ બનાવ જ્યાં રાજ્યભરમાં હવે તસ્કરો સક્રિય થયા છે, ચોર ટોળકી સક્રિય થઈ છે અને અનેક જગ્યાએ હાથફેરો કરી ચોરીને અંજામ આપી રહી છે ત્યારે સુરતમાં કોર્પોરેટરના ઘરે ચોરીને અંજામ આપવામાં આવ્યો। વૈશાલી શાહ કોર્પોરેટર જેમના ઘરે લગ્ન પ્રસંગ હતો, તેમના દીકરીના લગ્ન હતા તે દિવસે જ ચોરી થઈ હતી। જો કે સમગ્ર મામલે હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ જે ઘરમાં તેમણે દાગીના મૂક્યા હતા, જે પાઉચમાં દાગીના મૂક્યા હતા એ આખા પાઉચની ચોરી થઈ ગઈ છે। એટલે ક્યાંક એવું લાગે છે કે કોઈ જાણભેદું હોઈ શકે છે કારણ કે વ્યક્તિને જ ખબર હોય કે આ પૈસા સાથે જ દાગીના કઈ જગ્યાએ મૂક્યા છે અને આખા પાઉચની ચોરી થઈ ગઈ છે। જો કે હાલ તો સમગ્ર મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે, સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે। કોઈ બહારનો વ્યક્તિ ઘરમાં પ્રવેશ્યો હતો કે પછી કોઈ જાણભેદુ છે ઘરમાં રહેલો તેને લઈને પણ તપાસ અત્યારે ચાલી રહી છે।